નમસ્કાર, સમય સંદેશ ન્યૂઝમાંથી હું દતેશ ભાવસાર આપનું સ્વાગત કરું છું. ખાસ તો આજે આપણી સાથે ઈશ્વરભાઈ દાદાની મોજૂદ છે. ઈશ્વરભાઈ, સ્વાગત છે તમારું. ગુજરાત આખામાં અને દેશ આખામાં હાલમાં જે દબાણોની વાત છે, બુલડોઝરની વાત છે, ગરીબોના લોકો ઉપર ખૂબ જ બુલડોઝર ફરતા હોય છે, પરંતુ જે અમીરો છે, મારુતિજાર લોકો છે, એમની જમીનો જે દબાણ છે એના ઉપર કોઈ જ બુલડોઝર નથી ફરતા અને એ ખૂબ જ મોટી ચિંતાનો વિષય છે. એવો જ એક પ્રકરણ આજે ઈશ્વરભાઈ દાદાની આરટીઆઈના મારફતથી બહાર પાડ્યો છે અને જાણીએ ઈશ્વરભાઈ પાસેથી શું પ્રકરણ છે. દાદાની સાહેબ, આજે સેન્ટ ઝેવિયર સ્કૂલ છે એનું શું આખો પ્રકરણ છે, થોડા અમારા દર્શકો સાથે વાત. નમસ્કાર દર્શક મિત્રો, મેં અગાઉ પણ એકવાર જાહેર કર્યું હતું ઇનિશિયલ સ્ટેજ ઉપર કે ભુજના ભુજિયા ડુંગરની નીચે એક સેન્ટ ઝેવિયર સ્કૂલ આવેલો છે અને લગભગ 190 કરોડ રૂપિયાની જમીન એમને પચાવી પાડી છે. તો એના પછી મેં ઘણી બધી દસ્તાવેજો ઓફિસોમાંથી માંગ્યા, રૂબરૂ નિરીક્ષણ કર્યું, પણ એની માલિકીનો કોઈ દસ્તાવેજ રેકોર્ડ ઉપર ઉપલબ્ધ નથી. તો આજે હું તમને વિગતવાર એની વાત કરીશ કે સેન્ટ ઝેવિયર સ્કૂલ અંદાજિત ગૂગલ ઇમેજ પ્રમાણે 38,000 ચોરસ મીટર ઉપર ફેલાયેલો છે. એટલે કહેવાનું કે એ જમીન સેન્ટ ઝેવિયર સ્કૂલના કબજામાં છે. ઓકે. હવે વાત કરીએ માલિકીની, તો એ ખરેખર 870 પૈકીની જમીન છે જે સરકારશ્રીની માલિકીની છે. તો એ જમીન નથી કલેક્ટર સાહેબે અલોટ કરી, નથી રાજ્ય સરકારે અલોટ કરી, નથી એને વેચાતી લીધી, નથી ભાડે લીધી. તો એ બધી જમીન ઉપર જેટલો પણ બાંધકામ છે એ બધું ઇલીગલ, કોઈ પણ પરમિશન વગર આખી સ્કૂલ સંકુલ છે એ ઇલીગલ છે. કોઈ પણ જાતની મંજૂરીઓ નહીં, કોઈ પણ જાતના કમ્પ્લીશન સર્ટિફિકેટ નહીં, અને 2 થી 2,500 વિદ્યાર્થીઓના જાનના જોખમ લઈ અને એ લોકો સ્કૂલ ચલાવે છે અને લૂંટવા બેઠા છે. તો બીજી વિગત એમ કહીશ કે ભાઈ, આ સ્કૂલને કમ્પ્લીશન સર્ટિફિકેટ નથી મળ્યો તો ફાયર સેફટી નથી. તો અત્યારે જે સ્કૂલની મેં મુલાકાત લીધી હતી તો એમાં ફાયર સેફટીના ખાલી બંબુડા ઉભા કરેલા છે. સર્ટિફિકેટ છે કે નહીં, મેં ફાધરની પણ રૂબરૂ મુલાકાત લીધી હતી. એમને પણ પૂછ્યું કે ભાઈ આવી રીતે વાત છે, જમીન આખી દબાણમાં છે, તો એને મને કોઈ જવાબ આપ્યો નહીં કે ભાઈ આ 38,000 ચોરસ મીટર જમીન તમારા પાસે ક્યાંથી આવી. કારણ કે ડીએસઓ રેકોર્ડ નથી. રેવન્યુ રેકોર્ડમાં ખાલી ચર્ચને 500 મીટર જમીન ફાળવેલી છે, બાકી એની કોઈ જમીનનો ટુકડો એ પણ ઇલીગલ છે, કલેક્ટર સાહેબે લીગલી ફાળવી નથી. તો મારો પ્રશ્ન એ થાય છે કે આટલો મોટો સંકુલ બનાવી લાખો રૂપિયા ફીસ વિદ્યાર્થીઓ પાસેથી લૂંટે છે, બીજા અમુક ઇતર પ્રવૃત્તિઓ કરે છે કમાણીની, તો સરકારી જમીન પર આ શા માટે? તો મેં એમની લેખિત ફરિયાદો કલેક્ટર સાહેબ, રાજ્ય સરકાર, શિક્ષણ વિભાગ, ફાયર સેફટી, ટાઉન પ્લાનિંગ અને ભાડા કચેરી બધાને મેં ખુલાસો પૂછ્યો, ભાઈ આ જમીન એમની નથી, હું રેકોર્ડ જોઈ આવ્યો છું. અને મને ડીએલઆર, તમને સ્ક્રીન ઉપર એમનો લેટર દેખાય છે, એ લેટરમાં સ્પષ્ટ લખ્યો છે કે શોધખોળ કરતા ડીએલઆર ઓફિસમાં અમને કોઈ રેકોર્ડ એમની જમીનનો મળેલ નથી. સિટી સર્વેમાં ગયો, ત્યાં નથી. સ્ક્રીન ઉપર તમને યલો કલરનો નકશો દેખાય છે, એ નકશો ભાડા કચેરીની ટીપી પ્લાનિંગનો નકશો છે. એમાં એ 877 નંબર સેન્ટ ઝેવિયર્સ લખેલો દેખાડે છે. એટલે મેં ટાઉન પ્લાનરને પૂછ્યું, ભાઈ 877 નંબર તો રેકોર્ડ ઉપર જ નથી. રેવન્યુ રેકોર્ડ 870/125 ટુકડા કલેક્ટર સાહેબે ફાળવ્યા છે, નાના મોટા. તો તમારો 877 નો રેકોર્ડ તમારા પાસે શું સ્કૂલે રજૂ કર્યું છે? તો કોઈ જવાબ નહીં. એટલે મને એવું લાગે છે કે એને જે મંજૂરી લેવા માટે પણ જે દસ્તાવેજો આપ્યા છે કદાચ, તો એ બધા બોગસ સહીઓ અથવા સહી વગરના અથવા ડુપ્લિકેટ બનાવીને અને એમને રજૂ કરીને અને કામ કર્યું હશે. પણ ભાડાએ એક વસ્તુ ચોખ્ખી કીધી કે અમે એમને કોઈ કમ્પ્લીશન સર્ટિફિકેટ આજ દિન સુધી આપ્યો નથી. તો ફાયર સેફટી વાળા પણ તપાસ કરે છે કે ભાઈ તમે ફાયર સેફટી લાગેલી છે તો સર્ટિફિકેટ આપ્યું છે કે નથી આપ્યું. તો એવા ઘણા બધા કોમ્પ્લિકેટેડ પ્રશ્નો છે અને એ જમીનનો મૂલ્ય 190 કરોડ રૂપિયા છે. તો હું આપના ચેનલ મારફતે કલેક્ટર સાહેબને રજૂઆત કરીશ અને હું રૂબરૂ પણ જવાનો છું. મેં પ્રાંત અધિકારીને રજૂઆત કરી છે રૂબરૂ જઈને કે સાહેબ 190 કરોડની જમીન છે, તમે વાપરી તો કરાવો. સ્કૂલ પાસે તમે દસ્તાવેજ માંગો. ભાઈ રેકોર્ડ ઉપર નથી મળતા, હોઈ શકે કોઈ જૂના હોય તો એ રજૂ કરે ને કે કલેક્ટર સાહેબે ક્યારે એમને ફાળવી છે જમીન. કલેક્ટર પોતે ના પાડે છે કચેરી અમારા પાસે નથી, ડીએસઓ ના પાડે અમારા પાસે નથી, સિટી સર્વે ભાડા ના પાડે છે, તો પછી એ જમીન કઈ રીતે કબજો લઈને સ્કૂલ ચલાવે છે? વિશેષમાં હું જેટલા વિદ્યાર્થીઓ ભણે છે એમના વાલીઓને હું હાથ જોડીને અપીલ કરું છું કે આવા
સ્કૂલમાં જેનો કોઈ રેકોર્ડ નથી, કાલે ઉઠીને તો સરકાર છે બુલડોઝર ફેરવી નાખશે આદિત્ય યોગીનાથની જેમ, તો તમે ક્યાં જશો? તો તમે સ્કૂલમાં જાઓ, સ્કૂલના ટ્રસ્ટ સંચાલકો પાસેથી પૂછો, ભાઈ તમારો આ રાદલાનીભાઈનો પ્રશ્ન છે કે તમારી જમીન ઇલીગલ છે તો અમને દસ્તાવેજ આપો, તમે બિલ્ડિંગ ઊભી કરી છે એનો બીયુ આપો, બિલ્ડિંગ યુઝ સર્ટિફિકેટ, તમે ફાયર સેફટી નો સર્ટિફિકેટ માંગો. કાલે ઉઠીને હમણાં 2-3 દિવસ પહેલા કચ્છમાં આગ કાંડ થયું છે અને કલેક્ટર સાહેબ બહુ ગુસ્સે થઈ ગયા છે. પહેલા પણ રાજકોટમાં બન્યું છે ગેમ ઝોનનો, હાલમાં દિલ્હીમાં બન્યો, સુરતમાં સ્કૂલનું થયું હતું, ટ્યુશન ક્લાસમાં થયું હતું. તો આપણા વાલા વિદ્યાર્થીઓ ભણતા હોય તો વાલીઓની પણ જવાબદારી બને છે કે તમે લાખો રૂપિયા ફીસ આપો છો આંખ બંધ કરીને, તો પહેલા સ્કૂલ સાચો છે કે ખોટો છે એ તો તપાસો ભાઈ. તો આપના ચેનલ મારફતે સરકારી તંત્ર અને વાલીઓ ને ખાસ વિનંતી છે કે આ સ્કૂલમાં એડમિશન લેતા પહેલા તમે રેકોર્ડ તપાસો. એડમિશનની હું ના નથી પાડતો, ભણવાની ના નથી પાડતો, જેવું ભણતર હોય, પણ તમે તમારા છોકરાની જાન સેફટીમાં છે કે નહીં એ જોખમને પહેલા તમે તપાસો. દાદલાભાઈ, બીજો એક અગત્યનો પ્રશ્ન છે. આમની પાસે કોઈ રેકોર્ડ જ નથી, મંજૂરીઓ પણ નથી મળી, કમ્પ્લીશન સર્ટિફિકેટ જ નથી, ખોટા દસ્તાવેજો ઉભા કહેવાય છે. એનો તો સીધો મતલબ એમ થાય છે કે આ સરકાર સાથે જ છેતરપિંડી છે. 467-468 નો કેસ થાય છે. આવા કિસ્સામાં કાર્યવાહી નથી થતી. આ તો હું એઝમ્પશન કરું છું કે મે બી જો ભાડામાં એને અરજી કરી હશે અને ભાડા કોઈ કાર્યવાહી કરી છે, કારણ કે મોઢો ખોલતા નથી ભાડાવાળા, તો મે બી એમના પાસે પણ દસ્તાવેજો ન હોય ને ભ્રષ્ટાચાર કરીને કઈ પણ કાગળિયા કે જે કઈ કારણ કે બીયુ ની તો મને ચોખ્ખી જ ના પાડી સાહેબ કે અમે બીયુ એમને આપ્યો નથી, અમારા પાસે કોઈ રેકોર્ડ નથી, બિલ્ડિંગ યુઝ નથી. તો પછી આટલી મોટી 3 માળની બિલ્ડિંગો તોતિંગ કઈ રીતે બની ગઈ? તો આપણી જવાબદારી છે, આપણા વાલા છોકરાઓ છે તો એ ભણવા જતા હોય તો એ જગ્યા સેફ છે કે નહીં, માલિકીની છે કે નહીં, એ ખરાઈ કરવાની પણ આપણી જવાબદારી રહેલ છે. ઈશ્વરભાઈ, શું આના પછી આપની કાર્યવાહી રહેશે? કેમ કે તમે ફરિયાદો કરેલી છે, બહુ નક્કર કાર્યવાહી નહીવત જેવી થઈ છે. હવે આગળનું તમારું પગલું શું? અત્યાર સુધી મેં ઇનિશિયલી જાણ કરી હતી, ભાઈ આવું મને દેખાય છે, ઇનિશિયલ રેકોર્ડ પ્રમાણે આ બધું ખોટું છે, દબાણ છે. હવે મારા પાસે ડીએલઆર લખીને દઈ દીધું છે કે અમારા પાસે કોઈ રેકોર્ડ નથી. જો ડીએલઆર માં રેકોર્ડ ન હોય તો વાત થઈ ગઈ પૂરી. ધેટ મીન્સ કે કચ્છમાં એક્ઝિસ્ટ જ નથી કરતું કોઈ. એને આજુબાજુની જમીનોના મેં ડીએલઆર માંથી નકશાના ટિપ્પણોને બધા ડોક્યુમેન્ટ કઢાવ્યા તો એમાં આની જમીન 877 જ લખેલી છે, પણ 877 નો ઓન રેકોર્ડ કોઈ ઓર્ડર નથી. એટલે એ જમીન માત્ર ને માત્ર સરકારશ્રીની માલિકીની છે. તો કલેક્ટર સાહેબ નવા આવ્યા છે, હું એને રૂબરૂ સોમવારે મળવાનો છું અને આ પ્રકરણ રૂબરૂ આપી આવીશ કે સાહેબ 190 કરોડ રૂપિયાની જમીન છે. તો આવા પ્રકરણોમાં તમારે ઢીલાસ ન કરવી જોઈએ. તમે મામલતદારને મોકલો, મામલતદાર રાખીને બેસી જાય તો ગંભીર મુદ્દા છે. સર્વેયર જાય એ 2 મહિના કાઢી નાખે. તો આપ અંગત રસ લઈ અને કોઈ આગ કાંડ બને અથવા બિલ્ડિંગ પડી જાય અથવા ભૂકંપ ઝોન છે આપણો, કોઈ પણ અકસ્માત થાય અને મૃત્યુકાંડ થાય તો એના પહેલા સાવચેત થવાની આપણી ફરજ છે. બિલકુલ સાચી વાત છે. દર્શક મિત્રો, તમે વિચાર કરો કે જયારે સુરતમાં તક્ષશિલા કાંડ થયો ત્યારે પણ આપણે આપણા વિદ્યાર્થીઓના મળદા લેખ્યા હતા. હરણી બોટ કાંડ થયો જયારે વડોદરામાં, ત્યારે પણ આપણે આપણા જ લોકો મર્યા હતા. રાજકોટના ગેમ ઝોનની વાત કરીએ કે હાલમાં જે દિલ્હીમાં હોટલમાં આગ લાગી એની વાત કરીએ, દરેક દુર્ઘટના પછી આપણે માત્ર આપણા મળદાઓ જ લેખીએ છીએ. આ જે દબાણો તોડવાના કાયદા છે, એ કાયદાઓ ગરીબો માટે છે અને એ અધિકારીઓ એવા છે કે માત્ર એનો ઉપયોગ ગરીબોની સામે કરે છે. પરંતુ હું એવા કાયદા ઉપર એક વખત તૂકું છું અને કાયદાનું પાલન ન કરનારા અધિકારીઓ ઉપર 10 વખત તૂકું છું કે જે આપણા ઉપર જોખમ ઊભું કરે છે અને તેઓ પોતાની સરકારી પવિત્ર ફરજ નિભાવતા નથી. નમસ્કાર, સમય સંદેશ ન્યૂઝમાંથી હું દતેશ ભાવસાર. તમને અમારી સ્ટોરી સારી લાગે તો લાઈક કરો, સારી ન લાગે તો અમને સૂચન આપો, પરંતુ સબસ્ક્રાઇબ કરજો જરૂર. નમસ્કાર.